છોટાઉદેપુર અને બોડેલીને જોડતો બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે। મેરિયા નદી પરનો આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો। બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી ભારે વાહનો માટે હાલ પ્રતિબંધ મૂકી દેવાયો। અચાનક નાના વાહનો માટે રસ્તો બંધ કરી દેવાતા પણ હાલાકી ઊભી થઈ। સમારકામની કામગીરીના કારણે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે અને બંને બાજુ 3-3 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી પણ જોવા મળી। બ્રિજ પરથી ડામર ઉખેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી હાલ તો સમારકામ કરી દેવામાં આવ્યું છે અને આ સમારકામના કારણે નાના વાહનો છે તેને પણ નથી જવા દેવામાં આવતા। તેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હાલમાં તો સમારકામની કામગીરી ચાલી રહી છે, ડામર ઉખેડવાની કામગીરી થઈ રહી છે। અચાનક નાના વાહનો માટે રસ્તો બંધ કરી દેવાતા પણ હાલાકી ઊભી થઈ। સમારકામની કામગીરીના કારણે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે અને બંને બાજુ 3-3 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગેલી પણ જોવા મળી। બ્રિજ પરથી ડામર ઉખેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।